સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1 છે જે કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ, જેમાં આપણે દિક કોસાઇન અને દિક ગુણોત્તરને રિલેટેડ કેટલાક સમ્સ જોયા હતા, રાઈટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે જે છે રેખાના સમીકરણ, રાઈટ, કે અવકાશમાં રેખાના સમીકરણ જે છે કઈ રીતે મળે, રાઈટ. મેઇનલી મેં તમને કીધું હતું કે આપણે બે ટોપિક જોવાના છે, રેખાના સમીકરણો અને સમતલના સમીકરણો, રાઈટ. સો એમાંથી આપણે અત્યારે રેખાના સમીકરણો વિશેની વાત કરીશું, રાઈટ. તો હવે રેખા અને રેખાના સમીકરણો, રાઈટ, આપણે ઓલરેડી એના વિશે 2Dમાં એટલે કે 2D દ્વિપરિમાણમાં આપણે એની ચર્ચા ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં કરી ગયા, રાઈટ, જેમાં આપણે રેખાઓ ચેપ્ટર જોયું હતું ત્યારે, રાઈટ. સો જે તમે વ્યાખ્યાઓ 2D માટે જોઈ છે એ જ વ્યાખ્યાઓ તમારે શેના માટે જોવાની છે? 3D માટે, રાઈટ. બટ અહીંયા ચેન્જ શું હશે તો કે અહીંયા તમને કોઈ પણ સૂત્ર બે રીતે વ્યાખ્યાયિત કરેલું હશે, રાઈટ. ઓલરેડી આપણે સદિશો બી જોઈ ગયા, રાઈટ. સો કોઈ પણ રેખા તમને આપેલી હોય તો એના સદિશ સમીકરણો અને એના કાર્ટેશિયન સમીકરણો બંને તમને આપેલા હશે, રાઈટ. ક્વેશ્ચનમાં તમને જે રીતે પૂછેલું હોય આન્સર એ ફોર્મમાં તમારે આન્સર લખવાનો, રાઈટ. કદાચ તમને રેખાના સમીકરણો કાર્ટેશિયન પદ્ધતિમાં આપેલા હોય તો એ મેથડનો યુઝ કરવાનો, સદિશ સમીકરણ કીધું હોય તો સદિશની રીતે લખવાનું, રાઈટ. સો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમને કયા ફોર્મમાં ક્વેશ્ચન પૂછેલો છે, રાઈટ. અત્યારે આપણે શું જોવાનું છે તો કે રેખાના સમીકરણો આપણે ડિફરન્ટ અલગ અલગ મેથડ માટે જોઈશું. એઝ અ સૂત્ર તમારે બધાને યાદ રાખવાના છે અને એના રિલેટેડ સમ્સ છે જે આપણે પછીની એક્સરસાઇઝમાં જોઈશું, રાઈટ. સો અત્યારે આપણે ખાલી કઈ રીતે તો કે સૂત્રની રીતે આપણે આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, રાઈટ. સો અત્યારે આપણે જેટલા બી ટોપિક્સ જોઈશું, જે બી સૂત્રો જોઈશું એ બધા તમારે નોટ ડાઉન કરવાના છે અને યાદ રાખવાના છે, રાઈટ. બિકોઝ એના જો એ સૂત્રો યાદ હશે તો જ તમે ઇઝીલી સમ્સ જે છે કરી શકશો, રાઈટ. તો સૌથી પહેલું શું કહે છે તો કે અવકાશમાં રેખાના સમીકરણ, રાઈટ. તો હવે રેખાના સમીકરણમાં બે વસ્તુ છે કે આપણે એના રેખાના સદિશ અને કાર્ટેશિય સમીકરણોનો અભ્યાસ કરવાનો છે, મેં તમને કીધું એમ, રાઈટ. સો બે વસ્તુ છે જે રેખા માટે આપણે જોવાની છે કે કોઈ રેખા કાં તો આપેલા બિંદુમાંથી પસાર થતી હોય અને એની દિશા આપી હોય, રાઈટ, કે કોઈ બિંદુમાંથી પસાર થતી હોય અને એની દિશા આપેલી હોય એવી રેખા, અથવા તો બે બિંદુમાંથી પસાર થતી રેખા, રાઈટ. તો આ બંને કન્ડિશનમાં આપણે રેખા છે એ નક્કી કરી શકીએ કે એનું સમીકરણ જે છે એ કયા ટાઈપનું હશે, રાઈટ. તો મેઇન આપણે બે કન્ડિશન માટે રેખાના સમીકરણ જોવાના છે. એમાં પહેલી કન્ડિશન છે કે આપેલા બિંદુમાંથી પસાર થતી અને આપેલા સદિશ બીને સમાંતર રેખાનું સમીકરણ, રાઈટ, કે કોઈક સદિશ બી જો તમને અહીંયા આપેલો છે એને સમાંતર કોઈક રેખાનું સમીકરણ તમારે જોવાનું છે જે કોઈક બિંદુમાંથી પસાર થતું હોય, એટલે કે સપોઝ પીમાંથી પસાર થાય છે એવી રેખાનું સમીકરણ આપણે જોવાનું છે, રાઈટ. સોરી, બિંદુ એ માંથી પસાર થાય છે અને સદિશ બીને સમાંતર છે એવી રેખાનું આપણે સમીકરણ જોવાનું છે, રાઈટ. હવે દરેક તમે જોશો તો દરેક બિંદુના જે તમને સ્થાન સદિશો છે આપેલા છે, રાઈટ, એ, આર અને બી, રાઈટ. હવે આપણે શું કરવાનું છે તો કે રેખા પર કોઈ બિંદુ લઈ લેવાનું છે અને એને રિલેટેડ તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. હવે અહીંયા તમે જોશો તો તમે રેખા પર કોઈ બિંદુ બીજું લઈ લો છો પી, રાઈટ. તો આ એપી છે બીને સમાંતર હશે, રાઈટ. તો એપીનો સદિશ શું હશે? કદાચ તમારે એને સદિશના ફોર્મમાં લખવું હોય તો આપણે સમાંતર રેખાઓ માટે જોઈ ગયા કે ખાલી ત્યાં શું અલગ હશે તો કે અચળાંક જ અલગ હશે, રાઈટ. સો આપણે એપીનો સદિશ લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે શું હશે? લાંબડા બી, રાઈટ, કે બીને લાંબડા વડે ગુણીએ તો એપીનો સદિશ થઈ જાય જે બીને સમાંતર છે, રાઈટ. સો આ જ વસ્તુ તમને સૂત્રમાં બી આપેલી છે, રાઈટ, કે એપી શું થઈ જશે? લાંબડા બી, રાઈટ. અને હવે તમે જે તમને ત્રિકોણ બને છે
ત્યાં તમારે ત્રિકોણનો નિયમ આપણે જે સદિશ માટે જોયો હતો એનો ઉપયોગ કરશો તો તમને આ વસ્તુ મળશે કે લેમ્બડા બી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે આર માઇનસ એ. એટલે કે આપણને ખબર છે આપણે એપી શોધવું હોય સદિશ તો શું કરતા હતા ઓપી માઇનસ ઓએ, રાઈટ. સો આપણને શું મળશે લેમ્બડા બી ઇઝ ઇક્વલ્સ ટુ બી આર માઇનસ એ. તો એ જ વસ્તુને તમારે લખવી હોય તો તમે કઈ રીતે લખી શકો તો કે આર ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ લેમ્બડા બી, રાઈટ. સો આ જે છે તમારું શું થઈ જશે રેખાનું સદિશ સમીકરણ, રાઈટ. સો તમને કોઈ પણ રેખાનું સદિશ સમીકરણ પૂછ્યું હોય તો શું લખવાનું તમારે આર ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ લેમ્બડા બી, રાઈટ. સો એ અને બી તમને એ જે છે એ બિંદુ જે આપેલું છે જે બિંદુમાંથી રેખા પસાર થવાની છે એના એ સદિશ છે, રાઈટ. બી એ કયો સદિશ છે જેને રેખા સમાંતર છે એ, રાઈટ. સો બંને વચ્ચે કન્ફ્યુઝન ઊભું થાય નહીં એનું ધ્યાન રાખજો જ્યારે બી તમે સમ્સ કરો ત્યારે, રાઈટ. અને આ જે છે આપણે શોધવાનું છે. ઓકે. હવે અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું તો કે બી ઇઝ ઇક્વલ્સ ટુ જે છે એ આઈ જે પ્લસ એ આઈ કેપ પ્લસ બી જે કેપ પ્લસ સી કે કેપ, રાઈટ. તો એ કેસમાં તમારે એ બી સી શું થશે તો કે રેખાના દિક ગુણોત્તર થશે, રાઈટ. અને એનાથી ઉલટું કે જો એબીસી તમને ક્વેશ્ચનમાં આપેલું હોય તો એબીસી એ નથિંગ બટ શું છે કે તમારો સદિશ બી છે, એટલે કે તમારે એને કઈ રીતે લેવાનું દિક ગુણોત્તર લેવાનું, રાઈટ. એટલે કે જે બિંદુઓ આપેલા હશે એ આપેલી રેખાને કેવા હશે સમાંતર હશે, રાઈટ. સો જ્યારે બી આપણે બીની વાત કરીએ તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે. સો આ થઈ ગઈ વાત કે રેખાનું જે સદિશ સમીકરણ છે એ તમને કઈ રીતે મળે. હવે સદિશ સ્વરૂપ આપેલું છે તો તમારે એનું કાર્ટેશિયન સ્વરૂપ બી મેળવવું પડશે, રાઈટ. સો આપણે રેખાનું સદિશ સ્વરૂપ આપેલું હોય તો એના ઉપરથી કાર્ટેશિયન સ્વરૂપ છે એ બી ઇઝીલી શોધી શકીએ, રાઈટ. સો એ કેસમાં આપણે શું કરવાનું તો તમારે ત્રણેય સદિશોની શિરોબિંદુઓ લઈ લેવાના અને તમારે એને કયા સ્વરૂપમાં લખવાના તો કે આપણે એને જે કોમ્પોનન્ટ સ્વરૂપમાં લખતા હતા એ જ રીતે તમારે એને લખવાના, રાઈટ. જે બિંદુઓના યામ આપેલા છે એ જ શું કરવાનું ત્યાં તમારે કે તમારે કાર્ટેશિયન સ્વરૂપ મેળવવું હોય તો એના યામ શું લેવાના x1 y1 z1, રાઈટ. દિક ગુણોત્તર તમને એબીસી આપેલા જ છે, રાઈટ. અને બિંદુ પીના યામ તમે એક્સ વાય ઝેડ લઈ લો તો તમારું સદિશ આર શું થઈ જશે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ, એવી રીતે એ અને એવી જ રીતે બી, રાઈટ. હવે ત્રણેય સદિશોની કિંમત તમને મળી ગઈ તો તમારે ખાલી શું કરવાનું કે આ ત્રણેયને તમારે સદિશનું જે તમે રેખાનું સદિશ સમીકરણ જોયું એમાં કિંમતો મૂકવાની અને આઈ કેપ જે કેપ અને કે કેપના સહગુણકો સરખાવવાના, રાઈટ. તો સહગુણકો તમે સરખાવશો એટલે તમને આ ફોર્મ મળશે અને એમાંથી તમે જ્યારે લેમ્બડાની કિંમત શોધશો ત્રણ માટે તો તમને રેખાનું કાર્ટેશિયન સમીકરણ મળશે, રાઈટ. શું મળશે તો કે x માઇનસ x1 અપોન a ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ y1 અપોન b ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ z1 અપોન c, રાઈટ. સો આ જે છે શું છે રેખાનું કાર્ટેશિયન સમીકરણ, રાઈટ. નોર્મલી 2D માટે બી આ સમીકરણો આપણે જોયેલા છે તો એ જ રીતે હવે તમારે 3D માટેના સમીકરણો જે છે એ ધ્યાનમાં રાખવાના છે, રાઈટ. સો આપણે શું જોયું કે કોઈ પણ આપણે રેખાનું સમીકરણ જોવું હોય જે કોઈ સદિશને સમાંતર હોય અને કોઈ બિંદુમાંથી પસાર થતી હોય તો એના માટે તમારે સદિશ સ્વરૂપ, રાઈટ, અને એનું કાર્ટેશિયન સ્વરૂપ બંને ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. સો આ થઈ ગઈ વાત કે એક રેખાનું સમીકરણ આપણે જોયું, રાઈટ. એવી જ રીતે જો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તમને શોધવાનું કીધું હોય તો, રાઈટ. સો એ કેસમાં તમારે શું કરવાનું તો કે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું હોય તો આવી કંઈક ફિગર મળે તમને કે બિંદુ એ છે અને બિંદુ બી છે એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે શોધવું છે, રાઈટ. સો અગેન આપણે પ્રૂફમાં વધારે જવાની જરૂર નથી, તમારે ખાલી શું કરવાનું છે તો કે
પ્રૂફ કરતાં વધારે તમારે ખાલી શેના ઉપર ફોકસ કરવાનું છે? સૂત્રો પર, રાઈટ? સો સૂત્ર શું કહે છે તમને કે તમે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ જોવું હોય, રાઈટ? સો અહીંયા બી તમારે શું કરવું પડશે? બે વખત જે તમારી પાસે ત્રિકોણનો નિયમ છે, રાઈટ, એનો તમારે યુઝ કરવાનો થશે, રાઈટ? એટલે કે તમે જ્યારે યુઝ કરશો એનું, તો તમને એપી ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? આર માઇનસ એ, અને એબી ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? બી માઇનસ એ. એટલે કે તમારે બંનેઓને પી બિંદુ જો રેખા પર હોય તો આ બંને વસ્તુ કેવી હશે? સરખી, રાઈટ? એટલે કે તમે નોર્મલી જોશો તો અહીંયા તમે અમુક જે આપણે સદિશના નિયમો છે એનો ઉપયોગ કરશો અને એનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમને શું મળશે? આર ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ લેમડા બી માઇનસ એ. જે લેમડા શું હશે? કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા, રાઈટ? સો અહીંયા તમારે ખાલી શું ધ્યાનમાં રાખવાનું કે તમારે ખાલી એનું સદિશ સમીકરણ ધ્યાનમાં રાખવાનું કે જો કોઈ રેખાનું સમીકરણ તમને શોધવાનું કીધું હોય જે બે બિંદુઓમાંથી પસાર થતી હોય તો એનું સમીકરણ શું થશે? તો કે આર ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ લેમડા બ્રેકેટમાં બી માઇનસ એ, રાઈટ? ત્યાં શું હતું? આર ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ લેમડા બી. અહીંયા ખાલી શું ચેન્જીસ થઈ? બી માઇનસ એ, રાઈટ? સો આ તમારું શું થઈ જશે? રેખાનું સદિશ સમીકરણ. ઓકે, એવી જ રીતે તમારે એને કાર્ટેશિયન સ્વરૂપમાં મેળવવું હોય તો અગેન તમારે 3 સદિશો લઈ લેવાના અને એમાં કિંમતો મૂકશો અને લેમડાની કિંમત શોધશો તો તમને એનું સદિશ સ્વરૂપ કાર્ટેશિયન સ્વરૂપ પણ મળી જશે, રાઈટ? અને આ શું મળશે? કાર્ટેશિયન સ્વરૂપ કે એક્સ માઇનસ એક્સ1 અપોન એક્સ2 માઇનસ એક્સ1, રાઈટ, ઇઝ ઇક્વલ્સ ટુ વાય માઇનસ વાય1 અપોન વાય2 માઇનસ વાય1 ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ માઇનસ ઝેડ1 અપોન ઝેડ2 માઇનસ ઝેડ1, રાઈટ? અને આ સમીકરણ શું થશે? રેખાનું કાર્ટેશિયન સમીકરણ, રાઈટ? અગેન આ જ સમીકરણ આપણે 2D માટે બી જોયેલું છે. જસ્ટ તમારે ખાલી એમાં ઝેડ યામ એડ કરવાનો છે, રાઈટ? કે બે બિંદુઓમાંથી કોઈ રેખા પસાર થાય છે તો એ રેખાનું સમીકરણ કેવું હશે આપણે ઓલરેડી જોઈ ગયા, રાઈટ? 2Dમાં જોયો તો જસ્ટ અત્યારે આપણે ખાલી એને 3Dમાં જોઈશું કે કઈ રીતે આપણે એનું સમીકરણ જે છે એ મેળવી શકીએ, રાઈટ? સો એઝ અ સૂત્ર તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, રાઈટ? સો પહેલો આપણે જોયું કે કોઈ સદિશને સમાંતર તમારે કોઈ રેખાનું સમીકરણ શોધવું હોય તો કઈ રીતે શોધાય. બીજું આપણે શું શોધ્યું? તો કે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું હોય તો કઈ રીતે શોધાય, અને બંનેનું સદિશ અને કાર્ટેશિયન સ્વરૂપ બંને જોયું, રાઈટ? સો મેઇન રેખાના સમીકરણની વાત આવે તો આ બંને ફોર્મ તમારે ધ્યાનમાં રાખવાના કન્ડિશનને અકોર્ડિંગ, રાઈટ? હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે રેખાના સમીકરણ પછીની, તો કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, રાઈટ? સો બે રેખા વચ્ચેનો ખૂણો છે એ તમારે કઈ રીતે શોધવાનો, રાઈટ? સો પહેલાં તો તમારે જોવાનું તો રેખા જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોવી જોઈએ, રાઈટ? ઓકે, સો રેખા કેવી હોવી જોઈએ? તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા માટે આપણે વાત કરવાની છે, રાઈટ? હવે શું કીધું છે? તો કે બે રેખા તમારી પાસે હોવી જોઈએ જે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને એના દિક ગુણોત્તર છે શું હોવા જોઈએ? તો કે A1 B1 C1 અને A2 B2 C2. હવે રેખા આપેલી હોય તો એના દિક ગુણોત્તર કઈ રીતે શોધવાના એ આપણાને ખબર છે, રાઈટ? સો રેખા માટે તમને જ્યારે દિક ગુણોત્તરની વાત કરી હોય, રાઈટ, કે આપણે ઓલરેડી જોયો કે કાર્ટેશિયન સ્વરૂપમાં જ્યારે આપણે વાત કરીએ છીએ રેખાની, રાઈટ? સો એ કેસમાં આપણાને શું મળે? તો કે સપોઝ તમને એક્સ માઇનસ એક્સ1 અપોન એ, વાય માઇનસ વાય1 અપોન બી અને ઝેડ માઇનસ ઝેડ1 અપોન સી, એટલે કે તમને ખાલી સદિશ બી બી આપેલો હોય તો તમને એના દિક ગુણોત્તર મળી જાય, રાઈટ? સો તમને શું કીધું છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને એના દિક ગુણોત્તર તમને આપેલા હોય A1 B1 C1 અને A2 B2 C2, રાઈટ? એવી બે રેખાઓ આપેલી હોય અને એના વચ્ચેનો ખૂણો તમારે શોધવાનો હોય તો એના માટે તમારે કયું સૂત્ર યુઝ કરવાનું? તો કે આ cos θ ઇઝ ઇક્વલ્સ ટુ
માનાંકમાં a1a2 પ્લસ b1b2 પ્લસ c1c2 ના છેદમાં √a1² પ્લસ b1² પ્લસ c1² ઇન્ટુ √a2² પ્લસ b2² પ્લસ c2². રાઈટ. સો આ રીતે આપણે કોસ થીટા જે છે એ શોધી શકીએ. રાઈટ, કે તમને બંને રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો. રાઈટ. સો મેઇન વસ્તુ કે તમારે ધ્યાન શું રાખવાનું, તો કે રેખા જે છે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોવી જોઈએ. રાઈટ. સો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. કદાચ જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર ના થતી હોય તો રાઈટ. સો શું કરવાનું, આપણે પહેલાં બી જોયું હતું કે કદાચ કોઈ રેખા જો ઉગમ બિંદુમાંથી પસાર ના થતી હોય તો એને સમાંતર રેખાઓ લઈ લેવાની જે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. રાઈટ. સપોઝ અહીંયા તમને L1 અને L2 લઈ લો જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તો આ બંને રેખાઓ માટે તમે સૂત્રમાં કિંમતો મૂકીને જે આન્સર મળશે એ જ તમારો આપેલી બે રેખા માટે બી હશે. રાઈટ. સો કદાચ તમને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ના આપી હોય તો એ કેસમાં તમારે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જે છે એ લઈ લેવાની. રાઈટ. સો એ રીતે તમે આન્સર જે છે એ શોધી શકો. રાઈટ. સો મેઇનલી તમારે શું કરવાનું, તો કે આ સૂત્ર યાદ રાખવાનું, જ્યારે બી તમને ઉગમ બિંદુમાંથી પસાર થતી બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનો હોય ત્યારે. હવે આ તો વાત થઈ કે કદાચ તમે કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ધ્યાનમાં રાખો. રાઈટ. કદાચ જો તમે સાઇન થીટા લો કોસ થીટાની જગ્યાએ તો તમારે કયું સૂત્ર યાદ રાખવાનું, તો કે આ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે, તો કે √a1b2 માઇનસ a2b1 હોલ સ્ક્વેર પ્લસ b1c2 માઇનસ b2c1 હોલ સ્ક્વેર પ્લસ c1a2 માઇનસ c2a1 હોલ સ્ક્વેર ના છેદમાં √a1² પ્લસ b1² પ્લસ c1² ઇન્ટુ √a2² પ્લસ b2² પ્લસ c2². રાઈટ. સો કદાચ તમારે કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સૂત્ર લેવું હોય તો બી ઇટ્સ ઓકે, સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેશો તો બી ઇટ્સ ઓકે, બંનેમાં આન્સર તમને સેમ જ મળશે. રાઈટ. બટ નોર્મલી સાઇનવાળું થોડુંક લેન્ધી છે તો આપણે બને ત્યાં સુધી કોસ થીટાવાળા સૂત્રનો જ ઉપયોગ કરીશું. સો આપણાને ઇઝીલી આન્સર જે છે મળી જાય. રાઈટ. પણ તમારે બે સૂત્રો ધ્યાનમાં રાખવાના. કદાચ ક્યાંક જરૂર પડી કોસ સાઇન થીટાવાળું સૂત્ર યુઝ કરવાની તો આપણે એનો બી યુઝ કરી શકીએ. રાઈટ. સો આ વાત થઈ ગઈ કે તમને જ્યારે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો હોય તો કઈ રીતે તમે શોધી શકો. રાઈટ. નોંધમાં બી તમને એ જ વસ્તુ કીધી છે કે કદાચ જો બંને રેખા ઉગમ બિંદુમાંથી પસાર ના થતી હોય તો આપણે બંને રેખાને સમાંતર રેખાઓ લઈને કેલ્ક્યુલેશન કરી શકીએ. રાઈટ. હવે કદાચ તમને દિક ગુણોત્તરના બદલે દિક કોસાઇન આપી હોય ક્વેશ્ચનમાં, હમણાં આપણે વાત કરી સૂત્ર એ શેની માટે હતું, દિક ગુણોત્તર આપેલા હોય તો, બટ કદાચ તમને દિક કોસાઇન આપેલા હોય તો દિક કોસાઇનમાં શું હશે, L1 M1 M1 અને L2 M2 N2. રાઈટ. સો એ કેસમાં આપણી પાસે સૂત્ર શું થઈ જશે, તો કે કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં L1 L2 પ્લસ M1 M2 પ્લસ N1 N2. કેમ, તો કે એનું બી રીઝન આપેલું છે કે તમારો જે છેદ હશે એ શું થઈ જશે, 1 થઈ જશે. કારણ કે આપણાને ખબર છે કે L1² પ્લસ M1² પ્લસ N2² ઇઝ ઇક્વલ્સ ટુ વોટ, 1. રાઈટ. સો એ બંને 1 હશે તો આપણાને આન્સર ત્યાં શું મળી જશે, ડાયરેક્ટલી જે છેદ છે એ 1 થઈ જશે. તો ત્યાં આપણે છેદ યાદ રાખવાની જરૂર પડશે નહીં. રાઈટ. અને એ જ વસ્તુને તમારે સાઇન થીટામાં કન્વર્ટ કરવું હોય તો આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું. રાઈટ. સો કદાચ તમને દિક ગુણોત્તરના બદલે દિક કોસાઇન આપેલી હોય તો આ બંને સૂત્ર જે 3 અને 4 સમીકરણ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. રાઈટ. હવે આપણે એના ઉપરથી કેટલાક રિઝલ્ટ જોઈશું જેનો બી આપણે ઘણી વખત સમમાં ઉપયોગ કરીએ છીએ. તો શું કીધું છે કે જે દિક ગુણોત્તર આપેલા હોય એની સાથેની બે જે રેખાઓ છે, રાઈટ, એ પરસ્પર લંબ હોય. લંબનો મતલબ શું, તો કે ખૂણો જે છે કેવો હશે ત્યાં 90 અંશનો. રાઈટ. તો એ કેસમાં આપણાને શું મળશે, તો કે A1A2 પ્લસ B1B2 પ્લસ C1C2 ઇઝ ઇક્વલ્સ ટુ 0.
ઓબ્વિયસ છે, તમે સમીકરણ 1માં જે આપણે cos θ વાળું સૂત્ર જોયું એમાં cos 90 મૂકશો એટલે તમને આ જ આન્સર મળશે, રાઈટ. કિંમત મૂકીને જોઈ લેજો એટલે આ વસ્તુ સાચી થશે. અને કદાચ તમને ક્યાંક આ સમીકરણ આપ્યું હોય તો તમે એવું કહી શકો કે બંને રેખાઓ પરસ્પર કેવી હશે, લંબ. એવી જ રીતે સમાંતર રેખા માટે આપ્યું છે કે જો સમાંતર હોય એટલે કે થીટા શું હશે, 0. તો એ કેસમાં આપણાને આ કન્ડિશન મળશે. સમીકરણમાં ફરીથી થીટાની જગ્યાએ 0 મૂકી જુઓ તો શું મળશે, a1/a2 = b1/b2 = c1/c2, રાઈટ. અને સમાંતર માટેની કન્ડિશન જે છે આપણે પહેલા બી જોયેલી છે કે સમાંતર રેખાઓ હોય તો આ વસ્તુ સાચી જ થાય, રાઈટ. સો આ બંને કન્ડિશન્સ તમારે ધ્યાનમાં રાખવાની છે કે લંબ હોય તો શું થાય અને સમાંતર હોય તો શું થાય. તો કોઈક કેસમાં આપણે જ્યારે લાંબડાની કિંમત કે કોઈ અચળાંકની કિંમત શોધવાની થશે રેખાઓ માટે તો આપણે આ બંને કન્ડિશન્સનો ત્યાં યુઝ કરીશું જો લંબ અને સમાંતર કંઈક એવી કન્ડિશન આપેલી હોય તો, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ કે જો તમને રેખાના સમીકરણ સદિશ સ્વરૂપમાં આપ્યા હોય તો, એટલે કે r આપ્યું હોય a1 + λb1 અને r આપ્યું હોય a2 + μb2. તો એ કેસમાં જો તમારે ખૂણો શોધવાનો થાય તો તમારું સમીકરણ શું થઈ જશે, તો કે cos θ = b1.b2 ના છેદમાં બંનેનો માનનો ગુણાકાર, રાઈટ. હવે ઓબ્વિયસ છે કે તમે b1 અને b2 જે સદિશ છે નથિંગ બટ શેના સદિશ છે, દિક ગુણોત્તરના, રાઈટ. હવે ત્યાં તમે કિંમતો મૂકશો a1 b1ની ને b1 અને b2ની, રાઈટ. સો તમને આ જ વસ્તુ પાછી મળશે. અંડરરૂટ તમે લખો છો એનો મતલબ કે b1 અને b2નો માન જ છે અને અંશ તમે જે લખો છો એ બે સદિશનો ડોટ પ્રોડક્ટ છે, રાઈટ. સો તમે કેલ્ક્યુલેશન કરશો તો ફરીથી તમને આ સમીકરણ મળી જ જશે, રાઈટ. સો બંને સમીકરણ સેમ જ છે ખૂણાના, જસ્ટ એક તમને સદિશ સ્વરૂપમાં આપ્યું છે અને એક દિક ગુણોત્તરના સ્વરૂપમાં આપેલું છે, રાઈટ. સો બંને ઇઝી છે, બંને તમારે ધ્યાનમાં રાખવાના છે. રેખાનું જ્યારે બી જે સમીકરણ તમને આપેલું હશે એ સમીકરણનો ઉપયોગ કરીને આપણે એ cos θનું સૂત્ર જે છે એ આપણે યુઝ કરીશું, રાઈટ. સો તમારે બંને સમીકરણ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના, રાઈટ. સો એ જ તમને નીચે બી પ્રૂફમાં આપેલું છે કે રેખાના સમીકરણ આ ટાઈપના હશે અને તમે દિક ગુણોત્તર આપણે શું લઈ જઈએ છીએ તો કે a1 b1 c1 અને a2 b2 c2. તો ફરીથી કિંમત મૂકશો તો આ જ વસ્તુ થશે, રાઈટ. એટલે આ બંને જે સમીકરણ છે નથિંગ બટ કેવા છે, સરખા જ છે, ખાલી એને અલગ અલગ સ્વરૂપમાં લખેલા છે, રાઈટ. સો આ વાત થઈ ગઈ કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, રાઈટ. હવે બે રેખાઓ વચ્ચેના ખૂણા પછી આપણે જે ટોપિક જોવાનો છે એ છે બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, રાઈટ. સો આપણાને ખબર છે કે કોઈક બંને રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર ક્યારે મળે તો જો બે રેખાઓ જે છે કોઈ એક બિંદુમાં છેદતી હોય તો એમની વચ્ચેનું લઘુત્તમ અંતર કેવું હશે, 0, રાઈટ. હવે અહીંયા આપણી પાસે બે રેખાઓ વચ્ચેના અંતર માટે ડિફરન્ટ કન્ડિશન્સ આપેલી છે, એની જસ્ટ ચર્ચા કરવાની છે, રાઈટ. કે જો ક્યાંક છેદતી હોય તો એમની વચ્ચેનું લઘુત્તમ અંતર 0 થઈ જાય, રાઈટ. જો અવકાશની બે રેખાઓ સમાંતર હોય તો એમની વચ્ચેનું લઘુત્તમ અંતર શું થશે, એમની વચ્ચેનું લંબ અંતર, રાઈટ. બે રેખાઓ સમાંતર છે તો આ જે લંબ થશે એની વચ્ચેનું લઘુત્તમ અંતર થશે, રાઈટ. એટલે કે આપણે એવું કહી શકીએ કે એક રેખા પરના કોઈ બિંદુથી બીજી રેખા પર દોરેલા લંબની લંબાઈ જેટલું, રાઈટ. સો બીજી એક કન્ડિશન આથી સમાંતર રેખાઓની વાત. હજુ એક કન્ડિશન એવી છે કે જો રેખાઓ છેદતી ન હોય અને સમાંતર પણ ના હોય, રાઈટ. તો એ કેસમાં આપણે શું કહીએ કે આવી રેખાઓ બંને કેવી હશે, અવકાશમાં હશે, રાઈટ. અને આવી રેખાઓની જોડને આપણે શું કહીએ છીએ, અસમતલીય રેખાની જોડ, રાઈટ. સો આપણે અસમતલીય રેખા દેટ મીન્સ કે વિસમતલીય રેખાઓ કહેવાય એને, રાઈટ, કે નોન કોપ્લેનર અથવા તો સ્ક્યુ.
તો આપણે શેની માટે ફોર્મ્યુલા જોવાની છે કે આવી બે વિસમતલીય રેખાઓ આપેલી હોય તો એના વચ્ચેનું અંતર આપણે કઈ રીતે શોધી શકીએ, રાઈટ. એટલે કે તમને આકૃતિમાં આપેલી જ છે કે આ ટાઈપની બે રેખા આપી હોય તો આમાં બી વસ્તુ તો સેમ જ થશે, રાઈટ. કે બંનેને લંબ જે છે એ તમે એક રેખા દોરશો તો ત્યાં તમને એનું લઘુત્તમ અંતર મળશે, રાઈટ. સો આવી વિસમતલીય રેખા માટે આપણે લઘુત્તમ અંતરની વાત કરવાની છે, રાઈટ. સો નોર્મલી આપણે શું કરવાનું છે તો કે બે વિસમતલીય રેખા વચ્ચેનું અંતર જોઈશું, રાઈટ. સો એના માટેના સૂત્રો આપણે જોવાના છે કે બે વિસમતલીય રેખા આપી હોય, રાઈટ. સો એના વચ્ચેનું અંતર આપણે કઈ રીતે શોધી શકીએ. તો સૌથી પહેલાં તો તમારે બે રેખાના સમીકરણ લેવા પડશે, રાઈટ. કે બે સમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવાનું છે તો પહેલાં તો બે રેખાના સમીકરણ જોઈશે. r = a1 + λ_b1 અને r = a2 + λ_b2, રાઈટ. હવે આપણે શું કરવાનું છે તો કે આ ટાઈપની કોઈ આકૃતિ તમારી પાસે હશે, બે રેખાઓ L1 અને L2. હવે એની વચ્ચેનું કોઈક તમારે લઘુત્તમ અંતર શોધવાનું છે. એટલે કે શું કીધું છે કે સપોઝ તમે કોઈ બે બિંદુઓ લો છો S અને T, રાઈટ. એનો લઘુત્તમ અંતરની દિશામાં પ્રક્ષેપ આપણે જોવાનો છે, રાઈટ. નોર્મલી તમારે શું કરવાનું હોય તો કે આપણે ખાલી કશું જ નહીં કે કોઈક સદિશ એવો ધારી લેવાનો છે જે બંને રેખાઓ વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એ દર્શાવે છે, રાઈટ. અને કેવું હશે તો કે બંને રેખાને લંબ હશે, રાઈટ. સો આપણે એવું એઝ્યુમ કરીશું કે આ બે બિંદુઓ P અને Q છે જે બંને રેખાને લંબ છે તો એ તમને લઘુત્તમ અંતર આપશે, રાઈટ. સો આપણે ખાલી શું ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા એની પ્રૂફ છે, ઘણી લાંબી પ્રૂફ છે તો આપણે એના પ્રૂફ પર નહીં જઈએ. જસ્ટ તમારે ધ્યાનમાં રાખવાનું કે બે રેખાઓ આપેલી હશે અને આપણે એના લઘુત્તમ અંતરની વાત કરવાની છે તો કઈ રીતે કરી શકીએ, રાઈટ. સો તમારે ખાલી શું ધ્યાનમાં રાખવાનું છે કે એ બંને વચ્ચેનું અંતર તમને કેટલું મળશે એ જ, રાઈટ. તમારે જેવી રીતે તમે અંતર સૂત્ર ધ્યાનમાં રાખો છો બે બિંદુઓ વચ્ચેનું, એ જ રીતે તમારે બે રેખાઓ માટેના અંતર સૂત્રની વાત કરવાની છે, રાઈટ. સો અંતર સૂત્ર માટે તમારે ખાલી ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની છે અને ફોર્મ્યુલા શું છે તો કે D = B1 × B2 .A2 - A1 ના છેદમાં B1 × B2 નો માન, રાઈટ. અને આખાનું માન, કેમ કે તમને ખબર છે કે અંતર જે છે એ ક્યારેય નેગેટિવ હશે નહીં, રાઈટ. સો તમારે જ્યારે બી તમારે શું કરવાનું થશે તો કે પહેલાં B1 × B2 શોધવાનું. હવે એ આપણાને આવડે છે કઈ રીતે શોધવાનું, રાઈટ. એનું ડોટ પ્રોડક્ટ તમારે કરવાનું A2 - A1 સાથે. એટલે કે આપણે શું કરીશું B1 × B2 શોધીશું, એના માનની બી જરૂર પડશે એટલે એનો માન બી શોધીશું, પછી A2 - A1 શોધવાનું અને પછી B1 × B2 અને A2 - A1 જે બે સદિશ મળશે એનો તમારે શું કરવાનો ડોટ પ્રોડક્ટ, રાઈટ. એટલે કે ફાઇનલી તમને જે આન્સર મળશે એ કોઈક અચળાંક હશે અને એ અચળાંક જો નેગેટિવ હોય તો એને તમારે પોઝિટિવ કરવાનો, એટલે કે છેલ્લે તમારે એને માનમાં મૂકવાનો, રાઈટ. એટલે કે જો બે તમને વિસમતલીય રેખાઓ આપી હોય અને એની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, રાઈટ. હવે આ તો થઈ ગયું એનું સદિશ સ્વરૂપ, રાઈટ. કદાચ તમારે એનું કાર્ટેશિય સ્વરૂપ જોવું હોય તો ત્યાં બી તમારે ખાલી સૂત્ર જ ધ્યાનમાં રાખવાનું છે કે બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવું હોય તો એનું કાર્ટેશિય સ્વરૂપ શું છે તો કે આ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું, રાઈટ. કે માનાંકમાં જ, રાઈટ, અંતર છે એટલે શું છે તો કે નિશ્ચયાંક શોધવાનો x2 - x1 A1 A2, y2 - y1 B1 B2, z2 - z1 C1 C2, રાઈટ. ના છેદમાં વર્ગમૂળમાં B1 C2 - B2 C1 નો હોલ સ્ક્વેર પ્લસ C1 A2 - C2 A1 નો હોલ સ્ક્વેર પ્લસ A1 B2 - A2 B1 નો હોલ સ્ક્વેર, રાઈટ. રેખાના સમીકરણ કાર્ટેશિય સ્વરૂપમાં કઈ રીતે લખવાના એ તમને ખબર જ છે, રાઈટ. કાર્ટેશિય સ્વરૂપમાં લખશો એટલે x1 x2 A1 A2 બધી જ કિંમતો તમને મળી
જશે, રાઈટ. અને બધી જ કિંમતોને છેલ્લે તમારે ખાલી સમીકરણમાં મૂકવાની છે, રાઈટ. સમીકરણમાં મૂકશો અને જે તમારે નિશ્ચયાંક સોલ્વ કરીને કિંમત શોધવાની છે શોધશો એટલે ઇઝીલી તમને અંતર મળી જશે, રાઈટ. સો જ્યારે આપણે રેખાના સમીકરણ કાર્ટેશિય સ્વરૂપમાં આપ્યા હશે ત્યારે કાર્ટેશિય સ્વરૂપવાળું સમીકરણ યુઝ કરીશું, રાઈટ. અને સદિશ સમીકરણ આપ્યા હશે ત્યારે સદિશ સ્વરૂપવાળું સમીકરણ યુઝ કરીશું, રાઈટ. કદાચ જો તમારે બેમાંથી એક જ સમીકરણ યાદ રાખવું હોય અથવા તો કોઈ એક જ સમીકરણ તમને એટ ધ ટાઈમ યાદ હોય તો બંનેને કઈ રીતે કન્વર્ટ કરવાના એ તમને આવડે જ છે, રાઈટ. કે સદિશ સ્વરૂપ હોય તો એને કાર્ટેશિયમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું અને કાર્ટેશિય હોય તો સદિશમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું, રાઈટ. એ આપણાને ખબર જ છે. સમ કરીશું તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. તો તમને જે બી સૂત્ર યાદ હોય એ પ્રમાણે રેખાના સમીકરણને કન્વર્ટ કરી દેવાનું અને પછી એ સૂત્રનો ઉપયોગ કરવાનો, રાઈટ. સો ઇઝીલી તમને આન્સર્સ જે છે મળી જશે, રાઈટ. અને લાસ્ટ ટોપિક જે તમને આપ્યો છે એ શું છે તો કે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, રાઈટ. કે L1 અને L2 બે સમાંતર રેખાઓ આપી છે તો આપણે શું શોધવાનું, એ બંને વચ્ચેનું લંબ અંતર, રાઈટ. સો આ રીતે તમને રેખાના બે સમીકરણ આપ્યા હોય. હવે અહીંયા ઓબ્વિયસ છે કે સમાંતર રેખાઓ છે એટલે સદિશ બી જે છે એ કેવું હશે, સરખું હશે, રાઈટ. અને એના માટે આપણે અંતર સૂત્ર કે કઈ રીતે આપણે બે સમાંતર રેખાઓનું વચ્ચેનું અંતર શોધી શકીએ જોવાનું છે. તો એના માટે બી એ જ વસ્તુ કે તમારે ખાલી શું ધ્યાનમાં રાખવાનું છે, સૂત્ર, રાઈટ. સો બે સમાંતર રેખાઓનું અંતર તમને પૂછ્યું હોય તો કયું સૂત્ર ધ્યાનમાં રાખવાનું તો કે D ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા બી માનાંકમાં, કેમ કે અંતર શોધીએ છીએ તો ફરીથી ધન, રાઈટ. અને માનાંકમાં બી ક્રોસ A2 - A1 ના છેદમાં બીનું માન, રાઈટ. સો જેવું તમારી પાસે વિસમતલીય રેખાઓ માટેનું હતું એવું જ, બટ ત્યાં B1 B2 બે વસ્તુ હતી તો એનો ક્રોસ પ્રોડક્ટ શોધતા હતા. અહીંયા એક જ વસ્તુ છે તો ખાલી બી રાખવાનું, રાઈટ. સો એ રીતે તમે યાદ રાખશો તો ઇઝીલી તમને સૂત્રો જે છે એ યાદ રહી જશે, રાઈટ. સો આ સૂત્ર તમારે શેની માટે યાદ રાખવાનું, બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય ત્યારે, રાઈટ. સો આ થઈ ગઈ કેટલીક ફોર્મ્યુલા જે આપણે જોવાની હતી સ્વાધ્યાય 11.2 પહેલાં, એટલે કે જે તમને રેખાઓ માટેની ફોર્મ્યુલાઝ હતી જે જોવાની હતી એની આપણે ચર્ચા કરી, રાઈટ. સો આ બધી જ ફોર્મ્યુલા જે છે તમારે નોટ ડાઉન કરવાની છે, રાઈટ. સ્પેશિયલી કે સદિશ એમાં કઈ રીતે એના સદિશ A ઇઝ ઇક્વલ્સ ટુ આપણે કયા ઘટકો લઈએ છીએ, B ઇઝ ઇક્વલ્સ ટુ કયા લઈએ છીએ, રાઈટ. દિક ગુણોત્તર, દિક કોસાઇન, એ બધા માટે એટલીસ્ટ લાઇન્સના જે રેખાના સમીકરણ છે ધ્યાનમાં રાખજો તો પાછળના બધા જ સૂત્રો તમને ઇઝીલી ખ્યાલમાં આવી જશે, રાઈટ. છતાં બી આપણે સમ્સ કરીશું તો તમને આનો ખ્યાલ વધારે સારી રીતે આવશે. જસ્ટ અત્યારે તમારે ખાલી ફોર્મ્યુલા નોટ ડાઉન કરી રાખવાની છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.2 જે છે એ સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.